સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જેમાં પટણીવાડ વિસ્તારમાં મોડી રાત્રે હુમલાની ઘટના બની છે। ફારૂક પટણી નામના વ્યક્તિના ઘર ઉપર એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અજાણ્યા ઈસમોના જૂથે ફારૂકના ઘર ઉપર પહોંચી અને હુમલો કર્યો હતો। ટોળા સ્વરૂપે આવેલા જૂથે ફારૂકનું ઘર સળગાવવાની કોશિશ પણ કરી હતી। પટણીવાડ વિસ્તારમાં સોડા બાટલી પથ્થરોના ઘાથી રમઝટ બોલી। આ સાથે જ બનાવની જાણ થતાં સિટી એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। પોલીસના કાફલાએ તાત્કાલિક પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તે કારણ છે તે અકબંધ જાણવા મળેલ છે, પરંતુ પોલીસ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે। અજાણ્યા ઈસમોના જૂથે ફારૂકના ઘર ઉપર પહોંચીને હુમલો કર્યો હતો। ટોળા સ્વરૂપે આવેલા જૂથે ફારૂકનું ઘર સળગાવવાની પણ કોશિશ કરી હતી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। બનાવની જાણ થતાં જ સિટી એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી। સમગ્ર મામલે તપાસ કરી છે। પોલીસના કાફલાએ તાત્કાલિક પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પથ્થરમારો કરવામાં આવ્યો। કયા કારણોસર હુમલો થયો છે તે કારણ અકબંધ છે।